ને લાલ હારે તો અમારે પર્સનલ એવો સંબંધ છે, ભાઈઓ ગોણી તેમ. તો તમે તો એમની બાજુમાં જ રહો છો? બાજુમાં રહું છું ને જે લાલ ધર્મેશભાઈ રહ્યા ને એમનું નામ લાલાભાઈ છે. ઘર જેવો અમારે સંબંધ છે. મારા ત્યાં આમના ત્યાં આજની તારીખમાં દૂધ દેવા આવે. તો આ જે મુદ્દો બન્યો છે એને ધાર્મિક મુદ્દા પર લાવવા માટે જે કોશિશ થઈ રહી છે એ બધી ખોટી જ છે. અને ઘર જેવું જ છે અમારે. આખી જોકમાં તમે કોઈ પણ ભરવાડ સમાજને પૂછી જુઓ અમારા બારામાં ભાઈઓ ગોણી રહ્યા છે. આજ સુધી એક પણ ફરિયાદ ને સામસામી ક્યારે બાજા પણ નથી. પરમ દિવસે છોકરાને લઈને અમારે ત્યાં દૂધ દેવા આવ્યો હતો. છોકરાને ઘર દેખાડતો હતો, હું ના આવું ને તો અહીંયા તો દેવા આવવાનું. કાલે બધા અંતિમ ક્રિયામાં પણ તમે અમે બધા પાછળ જ હતા, પણ એવું કીધું કે ભાઈ બહારની પબ્લિક આવે, અમે તમને ઓળખીએ, બહારના લોકો તમને ના ઓળખતા હોય તો તમે ખાલી સાઈડમાં થઈ જાઓ. અમને ખુદને આખા ફળિયાને બહુ દુઃખ થયું છે. છોકરો એવો હતો અમારા જોડે બેસતો, ઊસું ખાવું પીવું, પાન માવા, વ્યવહાર એવો હતો અમારી નાર. બનતા સુધી એવું ક્યાંય છે થશે બી નહીં, અને પોલીસ કર્મીઓનો સહકાર બી છે અને બધાને કહે બી છે કે ભાઈ તમે પોતાની રીતે તમે સાચવીને રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. એટલે કોઈ ધાર્મિક મુદ્દો એવું કોઈ વસ્તુ નથી. આ પર્સનલ મેટર જે કંઈ બનવું બહુ દુઃખની ઘટના. છોકરો ત્યારે બહુ અમે સંકળાયેલા હતા એમ. અમે એમની જોડે છીએ, લાલાભાઈની જોડે. અમારો આજની તારીખમાં અમે એમના ઘરના જોડે છીએ. તમે એમના પરિવારની સાથે ઊભા છો? હા, આખો સમાજ ઊભો હોય તમ તારે. અત્યારે અવાજ કરે બધા છોકરા અહીંયા જતા રહે. ગુજરાત ગુજરાત ચડી ગયું ને તો અહીંયા અમે બિંદાસ બધું ચાલુ જ હતું. અમારે કોઈ લેવા દેવા જ નહોતા. હિન્દુ મુસલમાન કોઈ દિવસ નથી થયું. કોઈ કોમ આમને સામને નથી. આ જ્યારે ઘટના બની ને ત્યાં નસીબ સોસાયટીમાં બની. એ કોણ વ્યક્તિ ને એને અલ્લાહ માથે રાખીને કહું છું. હું ઓળખતો નથી, કોઈ જોયો બી નથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને ગઈકાલે ધંધુકામાં જે ઘટના બની, ધર્મેશ ભરવાડના મૃત્યુ પછી બહુ જ બધા પ્રશ્નો થયા. ઘણા બધા લોકોએ આક્ષેપ પણ કર્યા કે અહીંયા સતત આવી ઘટનાઓ બને છે, હિન્દુ મુસ્લિમનો ઝઘડો છે. અમે અહીંયા આવ્યા, પરિવાર સાથે વાતચીત કરી, એના પછી અહીંયા મસ્જિદ છે પાછળ અને બધા લોકો નમાઝ પડવા આવ્યા હતા. તો મુસ્લિમ સમુદાયના યુવાનો છે એ લોકો સાથે પણ વાત કરવી છે. શું નામ છે આપનું? મયોદીન, ગુલામ મયોદીન. હા, અને તમે આખી ઘટનાને કેવી રીતના જુઓ છો? પહેલાં મારે એ સમજવું છે ગઈકાલે જે બન્યું એ. કોઈ ધાર્મિક ઘટના કે એવું નથી. એમાં અમને એસપી સાહેબ જોડે એવું જાણવા મળ્યું. બાકી બીજી કંઈ ખબર નથી. પણ એસપી સાહેબે કાલ નિવેદન દીધું ને તો એવું કીધું ઓવરટેક બારામાં લપ થઈ છે એવું કીધું. બીજું કંઈ માહિતી આપણા પાસે. તો તમે તો એમની બાજુમાં જ રહો છો? બાજુમાં રહું છું ને જે લાલ ધર્મેશભાઈ રહ્યા ને એમનું નામ લાલાભાઈ છે. ઘર જેવો અમારે સંબંધ છે. મારા ત્યાં આમના ત્યાં આજની તારીખમાં દૂધ દેવા આવે. એમના ફેમિલી જોડે એવા સંબંધ છે અને ઘર જેવું જ છે અમારે. આખી જોકમાં તમે કોઈ પણ ભરવાડ સમાજને પૂછી જુઓ અમારા બારામાં ભાઈઓ ગોણી રહ્યા છે. આજ સુધી એક પણ ફરિયાદને સામસામી ક્યારે બાજા પણ નથી. ભાઈઓ ગોણી રહ્યા છે આજની તારીખમાં. હજી અમે સાંજે બધા બેસવા ત્યાં જવાના છીએ. કાલે બધા અંતિમ ક્રિયામાં પણ તમે અમે બધા પાછળ જ હતા, પણ એવું કીધું કે ભાઈ બહારની પબ્લિક આવે, અમે તમને ઓળખીએ, બહારના લોકો તમને ના ઓળખતા હોય તો તમે ખાલી સાઈડમાં થઈ જાઓ. પછી અમે બધા સાઈડમાં થઈ ગયા, ઊભેલા જ તમે. એ ખુદ જાણે જ છે આખી જોકમાં, નાની જોક મોટી જોક ભાઈઓ ગોણી રહેલા છીએ. આ તો એ પર્સનલ મેટર છે અને એની બહુ ડિટેલમાં આપણને માહિતી નથી. આ તો ટીવી પર જોયું, કાલે ઘરે જ હતા અમે, રજા હતી એટલે ટીવી પર જોયું તો એસપી સાહેબનું નિવેદન જોયું. તેમાં કીધું કે ભાઈ ઓવરટેક બારામાં કંઈ લપ થઈ હતી. ને લાલ હારે તો અમારે પર્સનલ એવો સંબંધ છે, ભાઈઓ ગોણી તેમ. તમે એમના ઘરે પૂછી જુઓ, જોકમાં ગમે એને પૂછી જુઓ અમે કેવી રીતે રીએલે સાથે. આજની તારીખમાં એ જ સંબંધ છે. અમે બધા રાતે બેસવા જવાના એમના ઘરે. પરમ દિવસે છોકરાને લઈને અમારે ત્યાં દૂધ દેવા આવ્યો હતો. છોકરાને ઘર દેખાડતો હતો, હું ના આવું ને તો અહીંયા તો દેવા આવવાનું. એવું દેખાડીને ગયો પરમ દિવસે. પછી કાલે સાંભળ્યું કે આવું થયું. અચ્છા, તમને અહીંયા મેટરની ખબર ક્યારે પડી કે આવું કંઈ બન્યું છે? અમને 2:30 વાગે ખબર પડી 2:30 વાગે. ને બહુ દુઃખની ઘટના બની. અમને ખુદને આખા ફળિયાને બહુ દુઃખ થયું છે. છોકરો એવો હતો અમારા જોડે બેસતો, ઊસું ખાવું પીવું, પાન માવા, વ્યવહાર એવો હતો અમારી નાર. એમના ભાઈઓ દિનેશભાઈ, રણછોડભાઈ, લાલાભાઈ, જોકમાં તમામ એમ બધા એવા સંબંધ. આજની તારીખ અમારું શું ઇન્ટરવ્યૂ તમને એમને પૂછી જુઓ. એટલે કોઈ ધાર્મિક મુદ્દો એવું કોઈ વસ્તુ નથી. આ પર્સનલ મેટર જે કંઈ બનવું બહુ દુઃખની ઘટના. છોકરો ત્યારે બહુ અમે સંકળાયેલા હતા એમ. ધંધા કે બી એમ અમારા લે મારા ઘરે અડધી રાતે આવે. મારા ગેસના બોટલનો ધંધો, રાત્રે બોટલ લેવા આવતા, અમે એકબીજાનું પેમેન્ટ કરતા. બહુ એમ ઘર જેવા રિલેટિવ હતા. એની મમ્મી જીવુમાંથી, દિનેશભાઈ, રણછોડભાઈ બધા જોડે. જોકે આખી જોક જોડે એમ. તો પછી જ્યારે અને એવું કંઈ હોત તો આ બધું આગજની થાય તો બીજા મુસલમાન કે કોઈ ઉશ્કેરાય નહીં. એવું કંઈ છે જ નહીં.
ભાઈ ઘટના બની તો લોકો એવું કરીએ હવે પોતાનો માણસ ગયો હોય તેવું કરી શકે. મારા પોતાની કાર એક સળગી ગઈ, હા મારે પોતાની એડવાન્સના કે ગેરેજમાં કાર પડી હતી ને પોતાની સળગી ગઈ. આપણે ફરિયાદ કરવાય નથી ગયા. હવે હોય માણસનો ગુસ્સો હોય તો બને. હવે એવું એમાં શું થયું, માણસ ગયો એટલે ગુસ્સો તો આવે જ તે કોઈ પણ હોય. પણ અમે એમની જોડે છીએ, લાલાભાઈની જોડે. અમારો આજની તારીખમાં અમે એમના ઘરના જોડે છીએ. તમે એમના પરિવારની સાથે ઊભા છો. હા, આખો સમાજ ઊભો હોય તમ તારે. અત્યારે અવાજ કરે બધા છોકરા અહીંયા જતા રહે, એવો સંબંધ. તો ગઈકાલે જ્યારે સૌથી પહેલાં ઘટના આવી એટલે એને પહેલાં હિન્દુ મુસ્લિમ સાથે જોડવામાં આવ્યું, પછી કહેવામાં આવ્યું કે બંને કોમ આમને સામને આવી ગઈ. કોઈ કોમ આમને સામને નથી. આ જ્યારે ઘટના બની ને ત્યાં નસીબ સોસાયટીમાં બની. એ કોણ વ્યક્તિ છે ને એને અલ્લાહ માથે રાખીને કહું છું, હું ઓળખતો નથી, કોઈ જોવે બી નથી. પણ પછી બધું આવું થયું, પછી કોઈ એક પણ મુસલમાન બહાર નથી આવ્યો. જેવી ઘટના બની ને તમામ પોતાના ધંધા બંધ કરીને ઘરે આવી ગયા. એવું ઝઘડો કરવાનો જ નથી, કોઈ પણ સંજોગોમાં નથી કરવાનો. અને જે કંઈ ઘટના બની અમને બહુ દુઃખ છે, ઈમાનદારીથી દુઃખ છે. આપનું શું નામ છે ભાઈ? સૈયદ આમિર. અને સૈયદભાઈ, આખી ઘટના બની એના પછી ધંધુકા માટે એવું કહેવાય કે આમ અહીંયા પહેલાં પણ આવી ઘટનાઓ બની છે ને હિન્દુ મુસ્લિમ આમને સામને આવી જતા હોય છે. ના ના, ક્યારે એવું થયું નથી. જો કે ઘણા ઝઘડા એવા થયા છે કે જેમાં પર્સનલ મેટર વધારે હોય છે. કોઈ પણ ધાર્મિક મુદ્દો લઈને આ મેટરમાં તો કોઈ વસ્તુ બની જ નથી. તો આ જે મુદ્દો બન્યો છે એને ધાર્મિક મુદ્દા પર લાવવા માટે જે કોશિશ થઈ રહી છે એ બધી ખોટી જ છે. તમે જોશો આગળ જશો તમે બધી દુકાનો કે કોઈ બી સળગી છે તેમાં કોઈ બી મુસલમાન લોકોએ આગળ ચાલીને કોઈ વસ્તુ કરી જ નથી. બધા ધંધા બંધ કરીને ઘરે આવી જ ગયા છે. હા, પર્સનલ મેટર છે એમને, ઝઘડો પર્સનલ હતો અને અમને દુઃખ છે એમનાથી કે ભાઈ આ વસ્તુ ખોટી બની છે. અને અમે આજે ધર્મેશભાઈ જે ગુજરી ગયા છે એમના સાથે જ છીએ. તો આની પહેલાં અહીંયા કોઈ એવી ઘટનાઓ બની છે કે જે પર્સનલ હોય પણ એ પછી હિન્દુ મુસ્લિમ તરફ લઈ ગયા હોય ને પછી બબાલ? ના ના, એવું કંઈ થયું નથી. એવું કંઈ નથી, એક પણ કિસ્સો નથી એવો. દિવસ નહીં ગુજરાત કરી નાખો, ગુજરાત સળી ગયું ને તો અહીંયા અમે બિંદાસ બધું ચાલુ જ હતું. અમારે કોઈ લેવા દેવા જ નહોતા. હિન્દુ મુસલમાન કોઈ દિવસ નથી થયું. પર્સનલ મેટરમાં જૂથવાદ, જ્ઞાતિવાદ કોક ફ્રી થઈ જાય છે, બાકી કંઈ નથી. કારણ કે હું છે ને ધર્મેશભાઈના પરિવારને પણ મળીને આવી તો એમના ભાઈઓનું એવું કહેવું છે કે અહીંયા બહુ દબદબો છે મુસ્લિમનો અને એના કારણે બધા ડરે છે. ના ના, એવું કંઈ હોય બેન? કોઈથી આ જમાનામાં ડરે? અમુક હોય એવા 2 નંબર ધંધા કરતા અંતે જમાવટ કરવાના આવું કરતા એ વસ્તુ બને, બાકી એવું કંઈ ના હોય, એવું કંઈ નથી. અહીંયા જ્યારે અમે એમના ભાઈઓ સાથે બધા સાથે વાત કરી તો એમને એવું કહેવું છે કે અહીંયા મુસ્લિમ સમાજનો દબદબો વધારે છે એટલે બધા ડરે છે, ઓપરેશન ચાલે છે કે કેવી વાત કરતા. અમને એ બરાબર કોઈ માહિતી નથી ને એવો દબદબો એવી આપણા પાસે કોઈ જાણકારી અમારો તો છે જ નહીં. એ ખુદ જાણે, જીનો હોય કદાચ 2 નંબરનું કરતા કોઈ લોકોને જી કરતા ડરવાની શું જરૂર કોઈ છે? એવી કોઈ વાત હું માનતો નથી. કદાચ હોઈ શકે એ 2 નંબરનું જે કરતા હોય એનાથી લોકો બીતા હોય. આપણે તો એ 2 નંબરનું કરતા હોય એનાથી નથી. આ તો ભરવાડ સમાજ આવે તમારો ભાઈ જેવો છે. એ અમે એવું કંઈ બીજું છે નહીં. તો અહીંયા તો બહુ વર્ષોથી ભરવાડ સમાજ રહે છે ને વધારે અહીંયા મુસ્લિમોની વસ્તી પણ છે. તો મોટાભાગે આવી ઘટનાઓ આપણે સાંભળી નથી, પણ નાની મોટી ઘટના થાય તો પણ એ કેમ હિન્દુ મુસ્લિમ તરફ જતી રહે? ના, ક્યારે હિન્દુ મુસ્લિમ એ મીડિયા ને બધા ચગાવે કે ભાઈ કોઈ દિવસ સામસામી આજ સુધી બાજા નથી. ભરવાડ સમાજ હોય, મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ કોઈ દિવસ આજ સુધી સામસામે બાજા નથી. અને ક્યારે બાદ છે નહીં, સંબંધ જ એવા છે. પણ આવી વસ્તુ બની એટલે થોડુંક ઉગ્રતા થાય. તો કાલે જ્યારે આ બધું જ બન્યું ત્યારે મુસ્લિમ સમુદાયમાંથી કોઈ હિંસા કે પછી કઈ તોડફોડ થઈ? એક પણ કિસ્સો બતાવી દો કોઈ જગ્યાએ તોડફોડ કરી હોય. મુસ્લિમ સમાજની તોડફોડ થઈ છે છતાંય તે કોઈ એક પણ મુસલમાનનો છોકરો લેડીઝ જેમ બહાર આવ્યો નથી. ઉલટે દબાવવા માટે પ્રયત્નો, શાંત કરવા માટે હરેક ફળિયાની અંદર મુસલમાન આગેવાન બહાર આવ્યા અને તમામે કીધું ભલે ગમે એ થાય આપણે કોઈ બહાર જવાનો કોઈ હિંસક પ્રયાસ કરવાના નથી. કોઈ એટલે બધા સમાજના આગેવાનો બધા ફળિયા પડી કીધું કોઈને બહાર આવે ઝઘડો કોઈ પણ સંજોગોમાં થવા દેવાનું નથી. એના માટે અમે કાલે આખી રાતથી બપોરે સક્ષમ એક ધારી ઉભા રહે આ કોઈ ઘટના બનવા જ નથી દેવાની અને બનશે પણ નહીં, કાલે પણ નહીં બને એની ગેરંટી. અમારા તરફથી કોઈ પણ પ્રયાસ કરવામાં નહીં આવે. ને એક પણ ઘટના કાલે બન્યું હોય ને એક પણ મુસલમાન પ્રયત્ન કર્યા હોય ઝઘડાનો તો બતાવે અને થવાનું બી નથી એવું કશે. તમે ધર્મેશભાઈને બહુ પહેલાથી ઓળખો છો તો એમનો સ્વભાવ અને એ બધું બચપનથી ઓળખું. બચપનથી અમારા પાડોશી છે, અમારા ઘરે આવતા જતા કાયમ દૂધ દેવા, ગેસની બોટલ એમના ભૈરિયા એ ખુદ આવતા, એમની મમ્મી જવું માસી ખુદ આવતા, આખા ફળિયામાં આવતા, બધા જોડે એવા સંબંધ આજની તારીખમાં.
આરોપી સાથે શું થવું જોઈએ જો આ ઘટના બની છે, તમે જોયા છે અને કે શું ઘટના છે? જે પણ આરોપી જે એને કાર્ય કર્યું એ પ્રમાણે સજા થવી જ જોઈએ. એમાં અમારો આખો સમાજ સાથે અને એના પછી પણ શાંતિ રહેશે અહીંયા? શાંતિ તો રહેશે જ. આજ બી શાંતિ છે ને, કાલે આવી જ શાંતિ રહેશે. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ વસ્તુ બનશે નહીં. આજે દુકાનો ને બધું બંધ રાખ્યું છે અહીંયા? એ આવો માહોલ બી હતો ને, રવિવાર છે વધારે એટલે વધારે પડતું એમ બંધ છે. કાલથી તાબેતા મુજબ ખુલી જશે. પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. ગઈકાલે જ્યારે પહેલી વાર ઘટના બની એના પછી ગામનું રિએક્શન શું હતું? કારણ કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય અને જેમાં કોમી વાત થતી હોય કે હિન્દુ મુસ્લિમની વાત છે, ત્યારે સ્વાભાવિક રીતના બધું બચાવવાનો પ્રયત્ન કે વધારે ન ખરાબ થાય એનો પ્રયત્ન થતો હોય. ના, એવું કઈ કોઈ જેવી ખબર પડી ને લોકોને, બધા ધંધા ઉપર હતા કે ભાઈ આવી વસ્તુ બની એટલે સૌના ધંધા બંધ કરી પોતપોતાના ઘરે આવી. પછી ના કોઈ મીટિંગ ના કોઈ જગ્યાએ ભેગા છે. ખાલી એટલી વાત કરી કે ભાઈ કંઈ પણ થાય, જે પણ થાય, આપણે બહાર નીકળવાનું નથી, કોઈ પણ સંજોગમાં ઝઘડો કરવાનો નથી ને એવો એક પણ પ્રયાસ કરવો બી નથી કોઈ પણ એરિયાના. અહીંયા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે એમ? કારણ કે જ્યારે હું એમના ફેમિલીને મળીને આવી ત્યારે એમનું એવું કહેવું છે કે ધંધુકામાં અવારનવાર આવી રીતના બબાલો થતી જ હોય છે, પણ મોટે ભાગે ફરિયાદ થાય છે અને પછી આગળ કંઈ થતું નથી. ના ના, કાયદાની કાર્યવાહી તો બહુ સરસ જ છે. તમે જોઈ શકો છો કે આ મુદ્દાના પછી બી તે પોલીસ કર્મીઓ બધી જગ્યાએ તૈનાત છે અને વ્યવસ્થિત કાર્ય ફૂલ વ્યવસ્થિત છે. કોઈ એવું બીક જેવું ડર જેવું કોઈ માહોલ નથી અને પોલીસ બંદોબસ્ત પર આપણને પૂરો ભરોસો છે. એટલે જે વાતો કરવામાં આવે છે કે બબાલમાં બે કોમ આમને સામે આવી ગયા, એવી પરિસ્થિતિ નથી એવું તમારું કહેવું છે? ના ના ના, એવું તો કંઈ થયું નથી ને થશે બી નહીં. બનતા સુધી એવું ક્યાંય થશે બી નહીં. અને પોલીસ કર્મીઓનો સહકાર બી છે અને બધાને કહે બી છે કે ભાઈ તમે પોતાની રીતે તમે સાચવીને રહો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. એટલે જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે જે ટીવીમાં જોઈએ છે કે પછી આપણે જે વાંચીએ છીએ, જે જોઈએ છે, એમાં કેટલો ફરક હોય છે. એટલે અમે અહીંયા આવ્યા તો અમે પણ જોયું કે જે ધર્મેશભાઈ રહે છે એની આસપાસ મોટાભાગે મુસ્લિમ સમાજના જ ઘર છે, તેમના સમુદાયના ઘર છે. અને અહીંયા જ્યારે નમાઝ માટે લોકો ભેગા થયા તો અમે વિચાર્યું એ લોકો સાથે પણ વાત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ખરેખર ગામ માટે ટેગ લાગેલું હોય છે કે અહીંયા તો અવારનવાર હિન્દુ મુસ્લિમના બબાલ થતી હોય છે. અને એ જે એંગલથી આખી વાત થઈ રહી હતી, જેમાં ભાઈ કહે છે કે ધર્મેશભાઈને બહુ પહેલાંથી ઓળખે છે, એમના ભાઈ જેવા છે અને એવો સંબંધ છે. જ્યારે એમની અંતિમ ક્રિયા હતી ત્યારે પણ મુસ્લિમ સમાજના લોકો આવ્યા હતા. એટલે આખી ઘટનાને એ બાઇકની ટક્કર અને પછી થયેલી બબાલ અને એમાં રિઝવાન નામનો છોકરો અને સમીર નામનો છોકરો હોવાને કારણે આપણે એવું માનીએ કે આ હિન્દુ મુસ્લિમવાળી બબાલ છે. પણ પોલીસનું વર્ઝન, અહીંયાના લોકોનું વર્ઝન એ કંઈક અલગ કહે છે. એ લોકો કહે છે કે બંને જણાની નાનકડી બાબત પર બબાલ થઈ અને એના પછી એક્શન આ લેવાયો અને એક્શન પછી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, જેનું દુઃખ અમને પણ છે. અમે આમાંથી કોઈ એવા નહોતા કે જે કંઈ પણ સળગાવવા ગયા હોય, અમે તો શાંતિની અપીલ કરીએ છીએ. એટલે અહીંયા રહેતા મુસ્લિમો એવું કહે છે કે અમે શાંતિની અપીલ કરીએ છીએ. એટલે બધાએ હવે આ ઘટનામાં શાંતિ જાળવે અને કાયદો પોતાની રીતના શું કાર્યવાહી કરે છે એની આપણે રાહ જોવી જોઈએ.